આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ ભગવાનજીભાઈ ડોડિયાનો વિડીયો છે, જે જુનાગઢ જિલ્લાના ઝીંઝરી ગામના વતની છે. ખેતીની જમીન છે, એક દીકરો છે અને એની ઘરવાળી કોરોનામાં ગુજરી ગઈ છે. તો એના માટે એણે જીવનસાથીની શોધ છે. પૂરો વિડીયો જુઓ. અને હા, એમણે એક વિડીયો બનાવીને પણ મૂક્યો છે. એ વિડીયો આપણે પૂરું થાય એટલે એન્ડમાં આપણે છેલ્લેનો વિડીયો જે એણે મૂક્યો છે એ પણ આપણે જોઈશું. તો એ વિડીયો પણ જુઓ અને આ અમારી વાતચીત જે થઈ છે એ પણ સાંભળો. હેલો. હલો. હા. નમસ્તે સાહેબ, હું ત્રીજી વખત ફોન કરું છું તમને. ભગવાનજી ડોડિયા બોલું ઝીંઝરીથી. કોણ બોલો? હવે તમને વિડીયો હતો મોકલો છે મેં મારો. હે. અને જોયું નથી. આગળ તમારો જે વિડીયો મેં મૂકેલો હતો ને જોઈને પછી ફોનને ટ્રાય કરી. મેં કીધું પાછી એક વખત વાત કરી લઉં જો મેળા આવે તો. મારે ઘરના કોરોનામાં ઓફ થઈ ગયા, બરાબર? હા હા. 2021માં. અને મારી ઉંમર 63 વર્ષ છે. અને છોકરો છે 9 વર્ષનો. એટલે બાપ દીકરો બે ઘરકામ હાથે રસોઈ બસોઈ ઘરકામ હાથે કરીને છોકરાને મોટો કરું છું. માણોદર તાલુકાના ઝીંઝરી ગામે રહું છું. મારી પોતાની 12 વીઘા જમીન છે અને ઘરના મકાન છે અને સાઈડમાં જમીનનું લે વેચનું કરું છું. હવે એવું કોઈ 45 થી 55 વર્ષનું સિંગલ પાત્ર ખરું જે ઘર ને છોકરાને હાથ પી લેવું? એક બોલો બોલો. હવે તમે એક વિડીયો મૂક્યો તો ચમર જ્ઞાતિમાંથી મોચીના બેન હતા. હવે એને એક દીકરો છે ને ઘરના 9માં કોરોનામાં 2009માં ઓફ થઈ ગયા ને એવું બધું મેં સાંભળ્યું હતું. એ પાત્રને કોન્ટેક્ટ કરવો હોય તો થઈ શકે? મારી પાસે વિડીયો નીકળી ગયેલો છે. નકર તો નામ આપો પણ નામ ભૂલી ગયો છું. નામ ભૂલી ગયા તો મને તો ઘણી બાયોના મેલ્યા છે, ઘણી બાયરાઓના. તો ખબર કેમ પડે? એમાં તમે તમારી રીતે સાચા છો. મારી પાસે વિડીયો નીકળી ગયો. એમાં હું તમારો વિડીયો ડિલીટ થઈ જાય છે. હા, ડિલીટ થઈ. એમાં હું શું કરું? તમે જીવન સાથી લખો ને યુટ્યુબ ચેનલમાં, એટલે જેટલા વિડીયો જોવો ને એટલા બધા મળી જાય. હવે 100 વિડીયો જોવા મળે. એમાંથી જોઉં છું. અને અત્યારે આગળ તમે જે વિડીયો આવ્યો ને 10 વાગે જોયો, હાંજના જોયો વિડીયો તો બધા જોવો જ છો. તમે એ ચેનલ સબસ્ક્રાઇબ કરી? સબસ્ક્રાઇબ બાજુમાં સબસ્ક્રાઇબ નું બટન આવે કાળું, એ દબાવી પછી બેલ આવશે. બેલ દબાવીને ઓલ સિલેક્ટ કરો ને એટલે જેટલા વિડીયો હોય એટલા બધા જોવાય મળે. એવડું બધું કોઈક છોકરા પાસે શીખવું જ જોઈએ, કારણ કે 63 વર્ષની ઉંમરે એટલું બધું મોબાઈલ ફાવતો નથી. એમ એવું કાંઈ નથી. 100 વર્ષ વાળા કરે છે બધું. તમે એ ઉંમરનું બાનું તો ખોટું છે. તમારે શીખવું ન હોય એટલે બધું બાના આવડે આપણને. બાકી કઈ અઘરું કાંઈ હોતું નથી. યુટ્યુબમાં બીજું કાંઈ હોતું નથી. યુટ્યુબ ખોલો ને એટલે સીધા બધા વિડીયો આવવા મળે. બરાબર? ભણેલા છો તમે? હા, ભણેલા. એમ તો BA કરેલું છે. 3જા વર્ષમાં ફેલ થયો છું. પાણીમાં ગયું. તમને જો આટલું ન આવડતું હોય કે યુટ્યુબમાં હું કેવી રીતે ગોતું અને કેવી રીતે ઓલું કરું, હું તમને એટલું જ બતાવ્યું કે યુટ્યુબ ખોલો એટલે માત્ર જીવન સાથી ગુજરાતીમાં લખો જીવન સાથી 3 એટલે મારી ચેનલ આવી જાય. એ ચેનલમાંથી કોઈ પણ વિડીયો સિલેક્ટ કરી અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ દેખાડે. બેલ તો જોયો ને તમે, આ ઘંટ વગાડીએ એની પર ક્લિક કરો ને એટલે પછી ઓલ 3 ઓપ્શન આવે. એમાં ઉપરનું ઓપ્શન ઓલ સિલેક્ટ કરી નાખો ને એટલે બધા વિડીયો મારા છે ને 100 વિડીયો તમને જોવા મળે. હા, બરાબર. એટલે એ પાત્ર મગજમાં હતું ને કોઈ વિડીયો એ તો હાલો તમે કીધું એ પ્રમાણે કરીને ગોતી લઈશ, પણ નામ ભૂલી ગયો છો ને. આવું એનો ચર્ચા તમારે આવી થઈ હતી કે સિંગલ પાત્ર છે, દીકરો અલગ રહે છે, મારા દીકરા કાંઈ લેવા દેવા નથી. અચ્છા, એવું બરાબર. એટલે એની મારે નહીં. એટલે એ બાઈનું કહેવાનું એવું થતું હતું. મારો દીકરો તો 9 વર્ષનો છે. આપણે દત્તક લીધેલો છે દીકરાને. અચ્છા, હા. તમે એમ કીધું કે મારા દીકરાને લેવા દેવા નહીં? ના, મારો દીકરો 9 વર્ષનો છે. એ બેન નું નામ તો હું આપું તમે તારે એને વાત કરાવું. તમે જે કીધું ને એ તો મને પકડાઈ ગયું. પછી યુટ્યુબ માં મેલવું છે આપણે? યુટ્યુબ માં મેલવું છે. હા, મેલવું છે ને? હા, મેલવું છે. અને આપણે જ્ઞાતિનું કાંઈ ઓલું નથી. જ્ઞાતિ હાલશે આપણને. એમ કોઈ પણ જ્ઞાતિ હાલશે. બરાબર. બરાબર. અને આપણે કેટલું કમાવ છો? સાઈડમાં બિઝનેસ છે, ખેતીનું લે વેચનું. એમાં નક્કી ન હોય ને ખેતીમાં એને નક્કી ન હોય. ખેતીમાં અંદાજે વર્ષે 2 લાખ રૂપિયા આવક થાય. ભાગ્યું આપી દઉં છું 12 વીઘાનું. બરાબર. એટલે આપણે ઘરે ખેતી કરતા નથી અને આવવા વાળાને ઘરકામ જ કરવાનું છે, ખેતીનું કામ કરવાનું નથી. એમ
બરાબર. બીજી આવક કેટલી? બીજી આવક જમીન લેવેચમાં તો સાહેબ નક્કી ના થાય. આ વર્ષે તો 4-4.5 લાખ રૂપિયાનું કમિશન થયું હતું, બરાબર? હે. તો હા. કોઈક વર્ષે લાખ રૂપિયાનું થાય ને કોઈક વર્ષે 5 લાખ રૂપિયાનું થાય એમ. હે. પણ ખેતીની આવક 2 લાખ રૂપિયા ફાઇનલ એમ. હા 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 હા. બરાબર. આ તો વધારાનું જેટલું થાય શકે એટલું એમ. બરાબર બરાબર. હા હા. બરાબર. અને ઘરના મકાન છે 2 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ સહિતનું. એમ. ક્યાં ગામમાં? ઝીંઝરી, માણાવદર તાલુકો ને જુનાગઢ જિલ્લો. માણાવદરનું ઝીંઝરી એમ ને? હા, માણાવદરનું ઝીંઝરી. સમજાઈ ગયું. છે. અને આ દીકરો છે દત્તક લીધો તમારે થતા નતા બાળકો? ના, મારે બાળકો હતા નહીં. અમારા લગ્ન 30 વર્ષ સુધી કઈ બાળક નહોતું. પછી જુનાગઢ શિશુ મંગલમાંથી 20-21 દિવસનો દીકરો હતો ને દત્તક લીધો છે આપણે. બરાબર. અને ઘરના 4.5 વર્ષનો ભાઈ થયો ને તો 4.5 વર્ષનો થયો તો ઘરના 2021માં ઓફ થઈ ગયા. અને દીકરો આપણે 1916માં લીધો હતો, ઓલો 2016માં. તો પછી આ દીકરા વાળું પેલો આવે તો તમને શું વાંધો? એક દીકરા જગ્યાએ 2 દીકરા સાથે વાળા ને બીજું શું કરવાનું? એમાં શું છે સાહેબ, આપણા બાળકના જે મારી પાસે મિલકત છે એમાંથી હક માગે ને હિસ્સો માગે એમ. હા, તો તમારા નહીં, તમારા બાળકને હિસ્સો મળવો જોઈએ, બાયના બાળકને ન મળવો જોઈએ. એવું કરવાનું તમારે? એવું નથી કહેવાનું. તો સીધી જ વાત છે ને. તમે એમ કહો મારું બાળક એ મારું અને એનું બાળક એનું આપણું નહીં એમ. એટલે એવો તમે સ્વાર્થ રાખો તો ભેગું ક્યાં જ થાય? ઈ બાઈ બિચારી એના બાળકને મોટું કરીને એને રાખ્યું હારે, તો એમ કે ઈ બાળક હોવું ન જોયું આપડી હારે, તો ઈ કેમ મેળવા જાય? આપણે એટલે સિંગલ, આપણે તો સિંગલ પાત્ર ગોતી છે. 4 વર્ષ કાઢ્યા ને એના પાછળ હજી 4-5 વર્ષ કાઢી નાખો એટલે પછી આપણું ગોલું પાછી જાય. બાકી તો તમારે જેમ કેતા હોય ને એમ તમારે સ્વીકારવું પડે. હાલો ભાઈ, મારા બાળક નહીં સાચવે, એના બાળકને હું સાચું એમ તમે કહો ને તો કોઈક માને ખરું. હાલો ભાઈ, આપણે કઈ વાંધો નથી. ભલે મળી જાય તો પણ ન મળે તો આવું તમારે ગોઠવવું પડે. માન્યો કે સાહેબ એકાદી દીકરી હોય ને, હજી પાછું દીકરીનું શરૂ કર્યું. હું જે વાત કરું છું દીકરાની જ વાત કરું છું કે તમે દત્તક દીકરો લીધો છે, બરાબર? એને તમે મોટો કરો છો તો જે બાઈ માલ્યો કે આવે ઈ દીકરો તમારો ન ગણાય? એ દીકરો મારો ગણાય, પણ એમાં હિસાબમાં પછી તમારે લાભ લેવો જ બધો. જો તમારે ઘરવાળી આવે એટલે એની હારે જલસા કરવા છે, એની હારે બધું, પણ તમારે એને લાભ દેવો નથી એમ. ઈ તો સ્વાર્થ થઈ. ઈ ન થયું. તમારા રોટલા કરી દે, તમારું કામ કરી દે, તમારી સેવા કરી દે, તમારું બધું કરે, એમાં તમને વાંધો નથી કઈ. પણ એનો દીકરો છે તો ઈ મારા દીકરા જેમ હાચવે તો મારે રાખ્યું, પણ એના દીકરાને હું ન હાચવ્યું કાઢું. એવું કઈ નથી જતા. હું કહેવાનો મતલબ મારો એ છે સાહેબ કે મારી પાસે મિલકત છે ને, હા, આપણી મિલકત ઉપર આપણી, એમાંથી 2 ભાગ જો પડે ને તો 2 માંથી એકાઈને જીવન નિર્વાહ થઈ શકે એવડી બધી મિલકત નથી એમ. સમજાણું? બરાબર. 12 વીઘા જમીન છે. હવે માની લો કે 2 દીકરા થાય તો 6 વીઘા જમીન ભાગમાં આવે. બરાબર. પછી મકાન એક ભાવનગરના એક બેન છે ને, રેણુકા બેન, બરાબર? તમે જેની વાત કરી ને ઈ બેન છે, એ બેન ના છોકરા સંબંધ અત્યારે નથી, ક્યારેક મળવા આવે એવું એ કહે છે બીજા બધાને. એની હારે વાત કરો છો? એ બેન હારે મેં વાત કરી લીધી. ક્યારે કરી? તમે જે વિડીયો મળ્યો ને તો અને રજપૂત જ છે ને? રજપૂત છે, હા. બરાબર. તો એનો કહેવાનું એ થાય કે દીકરો તો મારા ભેરો જ આવે એમ. હા, તો ઈ તો એમ જ કહે ને. ઈ તો દીકરો 25 વર્ષનો છે ને લગ્ન કરવાના બાકી છે એમ. લગ્ન કરી દેવાના, એમાં શું હતું? આપણે લગ્ન કરવાના બાકી છે. આપણે તો આવું પાત્ર મળે ને તો ગોતવાની લાઈનમાં તમે જો ટ્રાય કરજો તો મહેરબાની. મળે તો તમારો વિડીયો યુટ્યુબ માં ચડાવીએ આપણે, બરાબર ને? હા, પણ એટલે મળે તો તમારો આભાર, ન મળે તો કઈ એમાં ઓલું છે નહીં. બરાબર. કાંઈ નહીં, તમારો વિડીયો મેલી હાલો યુટ્યુબ માં. એટલે આપણે તો અત્યારે સાહેબ અત્યારે ઘર કામ ને રસોઈ કામ થી માંડીને બધું ઓલું કરી અને દીકરાને મોટો કરું છું. બરાબર. 4 વર્ષ કોરોનામાં ઘરના તો ઓફ થઈ ગયા 2021માં. બરાબર. અત્યાર સુધી પંચાયત એટલે રાજકારણમાં હતો. પંચાયતમાં 15 વર્ષ સરપંચ રહ્યો, પણ આ ભાઈ ને કોરોનામાં ઘરના ઓફ થઈ ગયા પછી પંચાયતનું ને તાલુકા પંચાયતનું બધું બંધ થયું છે. બરાબર. નકર 15 વર્ષ ઝીંઝરીનો ઉપસરપંચ રહ્યો. અમારા અહીંયા 35 ઘર છે ઝીંઝરીમાં, બાકી પટેલ જ્ઞાતિ છે બધી. શું નામ છે તમારું? ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ ડોડિયા. ભગવાનજી
લક્ષ્મણજી ડોડિયા એટલે એમાં આવે? ડોડિયા કરડિયા રાજપૂત. કારડિયા રાજપૂત, બરાબર. હા, ગામ કયું? ઝીંઝરી. જીંજરી. હા, ઝીંઝરી. હા હા, જુનાગઢ જિલ્લો, બરાબર ને? જુનાગઢ જિલ્લો ને માણાવદર તાલુકો. ખેતી કેટલી છે? 12 વીઘા જમીન છે, પાણીવાળી. ખેતી 12 વીઘા જમીન, બરાબર. બીજું શું કામ કરો છો? લે વેચ? એટલે અત્યારે તો કાંઈ કામ કરતો નથી, કે ભાઈ ને ખેતીનું લે વેચનું કરું છું ને ઘર કામ કરું છું. એમ ખેતી નથી કરતો એમ ટૂંકમાં. હા હા. કેટલા કમાવ લે વેચમાં? કેટલા કમાવ તેમાં? લે વેચ કરો એમાં? લે વેચમાં સાહેબ નક્કી ન હોય. જો સોદા પડે તો આ વર્ષે 4.5 લાખ રૂપિયાનું કમિશન થયું. ગયા વર્ષે 2 લાખ રૂપિયાનું થયું હતું. એટલે જો સોદા પડે તો કોઈ કમિશનનું નક્કી ના કહેવાય એમ. બાકી ખેતીની આવક 2 લાખ રૂપિયા ફાઇનલ એમ વાર્ષિક. કારણ કે 2 પાક લઈ છે. અત્યારે મગફળી હોય એમાં ઘઉં ને પછી જીરું નું વાવેતર થાય. કપાસ હોય તો એમાં છેલ્લે તલનું વાવેતર થાય. બરાબર. અને જમીન આપણે ભાગમાં આપી દઈએ છે. મોટા ભાઈને અડધે ભાગે વાવવા હતું. આમ તો ઉત્પાદન તો થાય છે 5 લાખ રૂપિયાનું, પણ અડધો ભાગ એને આપી દેવાનો રહે. ખર્ચો 1 લાખ રૂપિયા જેવો ખર્ચો આવે એમાં ખેતીનો. બરાબર. ભલે કાંઈ વાંધો, તમારો વિડીયો મેલ દેવો, ફોટો. ભલે ભલે, આભાર સાહેબ. હા ભલે. હું ડોડિયા ભગવાનજી લક્ષ્મણભાઈ, માણાવદર તાલુકા, જુનાગઢ જિલ્લાના ઝીંઝરી ગામે રહું છું. મારી ઉંમર 63 વર્ષની છે. જ્ઞાતિય કારડિયા રાજપૂત છીએ. મારે પોતાની ઝીંઝરી ગામે 12 વીઘા પાણીવાળી જમીન તથા ઘરના મકાન છે. મારે એક દીકરો છે જે પૃથ્વીરાજ 9 વર્ષનો છે. એ ભાઈને આપણે દત્તક લીધેલા છે અને મારા ઘરના કોરોનામાં ઓફ થઈ ગયા હોવાથી ઘર અને બાળકને સાચવી લઈએ એવા 45 થી 50 વર્ષનું કોઈ સિંગલ પાત્ર ગમે જ્ઞાતિનું હોય તો હું બીજું ઘર કરવા માગું છું. તો મહેરબાની કરીને આવું કોઈ પાત્ર ધ્યાનમાં હોય તો મારો કોન્ટેક્ટ કરાવવા નમ્ર વિનંતી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.